ડભોઈ તાલુકાના મોટા હબીપુરા મંડાણા સુધી જતી માયનોર નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડાને કારણે હજારો લીટર પાણી ખાડીમાં વહી જાય છે, જેમાં 6 થી 7 ગામોના ખેડૂતો છે કે જે પરેશાન થઈ રહ્યા છે। વહેલી તકે ગાબડા રિપેર કરવા માંગ ઉઠી તો ડભોઈ તાલુકાના મોટા હબીપુરા મંડાણા ગામમાંથી પસાર થતી નર્મદા નિગમની માયનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડી રહ્યા છે, તો પાણી લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટા પાયે ખેતીમાં નુકસાન થવા પામ્યું છે। નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની નિષ્કાળજીને કારણે ખેડૂતોને હરહંમેશા નુકસાન વેઠવાનો વારો આવે છે। ચોમાસા ગયા પછી રિપેરિંગ કરવા માટે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તો પણ રિપેરિંગ કામ થતું ન હોય। કેનાલમાં ગાબડાના કારણે હજારો લીટર પાણી વહી જાય છે અને ખેતરોમાં પાણી પહોંચી જાય છે। પાણી ઘૂસી જવાને કારણે પાકમાં મોટું નુકસાન થઈ શકે તે માટે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ત્યારે વહેલી તકે કેનાલના જવાબદાર અધિકારીઓ રિપેર કરાવે તેવી માંગ ખેડૂતોની ઉઠવા પામી છે।